सो आई एम बैक। लेट्स लिखते हैं अब हमारी प्रेम कहानी, हमारा लव। तो हाँ, इससे पहले देखो मेरी शक्ल, क्या दिख रहा है इसमें। सबसे पहले तो मेरी शक्ल आपको पसंद है कि नहीं, स्माइल पसंद है कि नहीं वो बताओ। ये तिलक पसंद है कि नहीं बताओ। ये आपके होठ पसंद है कि नहीं बताओ। देखो मेरी आंखों में क्या दिख रहा है। बस मैं अपनी आपको देख रहा हूँ तो मैंने जो बस। और देखो, ये शर्मा गए। आई लव यू, आई लव यू, आई लव यू। चलो अब मैं लिखता हूँ, क्योंकि देखूंगा तो दिखता ही रह जाऊंगा। आ, पहले तो ये चलेगी नहीं, ट्राई करना पड़ेगा बार बार। एक मिनट, गुजराती हिंदी અને इंग्लिश બધું મિક્સ થઈ જાય। અરે તમારે દેખાશે। चली चली चली, देखो सबसे पहला नाम मेरा राधे का, ठीक है। तो यस, अब मैं तो, देखो सबसे पहला, मैंने वैसे तो बहुत पूरा 2025 को नहीं नहीं, मैं अभी नहीं बताता हूँ, वो जब लेटर आएगा तब, वो वाला। अभी जो है वो है सबसे पहला लेटर मेरे आंसू, मेरे आंसू और मर्द के में मर्द के आंसू, वो है लेटर का नाम। सो यस, मैंने पूरा 2025 रिवाइज किया और मेरी पूरी लाइफ मैंने याद की बैठ के कि मैं कितना रोया हूँ। सो सरप्राइजिंगली मैं बहुत 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 कम रोया हूँ। पहले तो
मर्द लोग मीन्स मेल इतने रोते नहीं है इन जनरल। और मैं भी 20 साल, बचपन में तो सभी रोते हैं। मैं मेच्योरिटी जब 5 साल के ऐसे मैच्योरिटी आती है ना, जैसे कि स्कूल में आ जाने के बाद रोने की प्रॉपर वो जो दुख होता है ना, दुख को हिंदी में क्या बोले गुजराती, જે દુઃખ હોય ને એને ફીલ કરવાની જે વાત આવી છે. સો એ તો નહોતું સ્કૂલ માટે અને એ બધા માટે તો બરોબર છે. બટ 8 દેટ્સ હા, છઠ્ઠા ધોરણ પછી, છઠ્ઠા ધોરણ પહેલા તો બહુ નાના હોય એટલે ખબર ના હોય. છઠ્ઠા ધોરણથી આવીએ થોડી બુદ્ધિ, એના પછી એટલે છઠ્ઠા ધોરણ પહેલા બી રોયા હશું, પણ એ આપણે જે પેલું દુઃખ હોય ને એ ના ખબર હોય કે પ્રોપર દુઃખ કોને કહેવાય. પણ પછી મેચ્યોરિટી આવે ને પછી ખબર પડે કે યસ, આ દુનિયા છે. પછીની વાત કરું તો પણ હું ખૂબ જ ઓછો રહ્યો છું, કેમ કે દુઃખ નહોતા. ભગવાનની કૃપાથી અને નસીબથી પછી યસ, તો એટલા સુધી હું નહોતો રહ્યો. જે કોલેજમાં આવ્યા, આપણી સગાઈ થઈ, બે રૂપિયા પકડે બેસિકલી. એના પછી 2025 સુધી, એટલે 2024, તો 2024માં મારું બેસિકલી 2024ની એન્ડિંગમાં રોવાનું ચાલુ થયું હતું. એટલે બેસિકલી પ્રેમ થવાનું ચાલુ થયું હતું તમારાથી 2024ના એન્ડિંગથી. જે કંકોત્રી આપી હતી ને એ ત્યારથી લઈને આજે એને 12 મહિના પ્લસ, એટલે ગણો ને 12 મહિના અને એક મહિનો ઉપર થઈ ગયો. 12, હા, એટલે 1.5 મહિનો ઉપર. સો આમાં I feel the real pain is what is pain. અને જેનો જવાબ છે મારા આંસુઓ, ફક્ત આંસુઓ. કોઈ મારા શબ્દો નહીં, કોઈ મારા વિચાર નહીં, કોઈ મારા થોટ્સ નહીં, કોઈ મારા પર્સપેક્ટિવ નહીં, કશું જ નહીં, ફક્ત મારા આંસુ. જે હું ફૂટી ફૂટીને રોયો છું આ 12 મહિનામાં. જે પેઇન આપ્યું છે મને પ્યાર, કશું થયું તો નથી, બટ ઓબ્વિયસલી ઝઘડાના કારણે નહીં, જે પ્યાર હોય છે, પ્યોર લવ, એના માટે જે મારા આંસુ પડ્યા છે છેલ્લા 12 મહિનામાં, ધેટ ઇટ ઇન્સેન. અને હવે મને નથી ખબર કે તમે કેટલી વાર રોયા, બિકોઝ તમે નથી કીધું. એકવાર વિડીયો કોલિંગમાં બતાવ્યું હતું, એકવાર તમે ફોનમાં રોયા હતા, એકવાર ઉત્તરાયણ ઉપર રોયા હતા, પછી આપણે 12મા મહિનાની સ્ટાર્ટિંગમાં વાત કરી હતી. પછી મેં કીધું હતું હવે આપણે મળીશું ત્યારે મારા બર્થડે ઉપર, ત્યારે તમે રોયા હતા. બેસિકલી તમે મારા સામે, એટલે મને ખબર છે ત્યાં સુધી 5-6 વખત રોયા હશે પ્યાર માટે. પછી મને ખબર જ છે કે જેટલો હું પ્યાર કરું છું, જેટલો કે એનાથી વધારે તમે કરો છો. યસ, સો તમે બતાવશો ત્યારે મને ખબર પડશે કે તમે કેટલી વાર રોયા છો. અને યસ, યુ લવ મી, આઈ લવ યુ. એ જે આંસુઓ છે એને આપણે વ્યર્થ નથી જવા દેવાના બેસિકલી.
એટલે આ લવ લેટર એના બારામાં છે. સો લવ લેટર સમજાવતા પણ કહીશ. અને યસ, જે આંસુઓની બૌછાર થઈ છે, જે આંસુ આંખોમાંથી નીકળ્યા છે, એક નહીં બંનેમાંથી, એટલે ટોટલ તો 4 આંખ છે. બાપરે બાપ. એટલે હું જ્યારે આંસુઓની વાત કરતો હતો તો મેં પાછળના મારા બધા ઓબ્વિયસલી પહેલી વાત તો 2025નું આખું રિવિઝન કરીને બેઠો છું. હા બરોબર, બધી મારી વોઇસ રેકોર્ડિંગ્સ, તમારી ચેટ્સ, આપણી ચેટ્સ તો નહીં પણ હા રેકોર્ડિંગ્સ જે બધા આપણે લખ્યા હતા મેં લખ્યા હતા એ બધું જ વાંચીને બેઠો છું. એટલે મારા મગજમાં છે કે યસ, અને કે યસ આટલી વખત હું રહ્યો છું. અને આજે બી શાયદ મારા આંખમાંથી આંસુ આવી જશે, બિકોઝ આ લવ લેટરને પવિત્ર બનાવવાનો છે. સો જોઈએ પવિત્ર બનશે કે નહીં. અને યસ, તમે બી જ્યારે આ લવ લેટર વાંચો and પોતાની જાતને પ્લીઝ રોકજો મત ગમે તે કરવા માટે. ઇમોશન આવે તો આવવા દેજો, જેટલું બી ફીલ થાય એટલું ફીલ કરવા દેજો, બિકોઝ દેટ ઇઝ પ્યોર લવ. રાધે એને રોકશો તો કેટલી બધી વસ્તુ થઈ શકે છે. રિગ્રેટ સૌથી મોટી લાઈફનો, કે મેં મારી જાતને રોકી પ્યાર કરવા માટે. પ્યાર તો બરોબર છે, ઇમોશનને એક્સપ્રેસ કરવા માટે. બીજા બધાની વાત નહીં કરતો હું, અહીંયા ફક્ત આપણા લવની જ વાત કરું, આપણા બેની. તો એ રિગ્રેટ રહેશે. પ્લસ પ્યારમાં એ બી મેં લખ્યું છે, એ બી હું એક્સપ્લેન આવીશ ત્યારે. રિગ્રેટ એટલા માટે કહું છું, પ્યારમાં કોઈ સ્ટ્રોંગ કે કોઈ વીક ના હોય. સો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે પોતાની જાતને રોકતા નહીં. લખતા હોય ત્યારે અને વાંચતા હોય ત્યારે જેટલા બી ઇમોશન આવે એને એક્સપ્રેસ કરજો. અને લખતા હોય શું કે જ્યારે બનાવતા હોય પ્રોપર પ્રોસેસ ચાલતી હોય તો ત્યારે આવી જ રીતે વિડીયો બનાવજો, જેથી મને ખબર પડે એમ નહીં, મને પણ જોવા મળે બેસિકલી હાઉ યુ લવ મી. એન્ડ ઓબ્વિયસલી તમને ખબર જ છે, તો મસ્ત બનાવજો અને બધું એક્સપ્રેસ કરજો શાંતિથી. પોતાની જાતને રોકતા નહીં પ્લીઝ. તમે રોકો તો તમને મારા સમજે, પ્લીઝ આ બાબતે ના રોકતા, પ્યારની બાબતે નહીં. બસ જ્યારે લેટર લખો છો ત્યારે, જ્યારે લેટર લખો છો ત્યારે વાંચતા જેટલું બી દિલમાં આવે છે બધું જ કરજો. તમે રોકો તો મારા સમ આપી દીધા છે તમે, સો ભૂલતા નહીં. સો હું મારી જાતને તો નથી રોકવાનો પ્યાર માટે. બીજી બધી વસ્તુઓ માટે તો ઓબ્વિયસલી જે જરૂરી છે એ કરવું પડશે, બટ અત્યારે હાલના સમયે તો નહીં જ. સો કાલે મેં પ્રોપર રિવિઝન કર્યું હતું અને લખ્યું હતું.
અને બધી ડેટ્સ બી લખી છે. નકરા ડેટ્સ ની પણ એ બાકી રહી ગઈ છે. એ તો હું લખી દઈશ. એ કઈ વાંધો નહીં. સો ક્યાં ગયું? મર્દના આંસુ. ઓકે. સો હવે ચાલુ કરીએ લખવાનું. આટલું છે. મર્દના આંસુ. અને આટલું છે. સૌથી પહેલો લેટર આ લખું છું. ખબર નથી પછી ઇન્ટેક્સિંગ કઈ રીતે કરીશ, બટ યસ આ કરું છું. અરે યાર કેમ થતું નથી? ખોલીને ચેક કરવું પડશે. ચાલતી કેમ નથી? અરે કંઈક તો બોલો. એકલો એકલો જ બોલું છું. જો હાથ કેવા થવાના આજે. કુછ તો બોલો યાર. 12 મહિનાથી હું જ ફક્ત મારી જોડે વાતો કરી રહ્યો છું. કંઈક તો બોલો. હા ચાલી ચાલી ચાલ. યસ. અરે કંઈક તો બોલો. કંઈક તો રિપ્લાય આપો. તમને ખબર છે ને તમારા રિપ્લાય કેટલા ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. કંઈક તો બોલો. કઈ બી. જો, આ પેલા રફ પેજ છે તમારી સામે. ચાલુ કરી. ચલો પાણી પી લો પેલા. લો એઠું કરી લો. કરી. ચશ્મા કાઢી દો ને. સ્પેક્ટિકલ્સ. દેટ્સ રાઈટ. તો બેસિકલી આ પેજમાં લખું છું અને કહેવાય વિન્ટેજ પેપર. હોમ મેડ. હોમ મેડ વિન્ટેજ પેપર. એકચ્યુઅલીમાં છે ને
મસ્ત આઈડિયા છે કે પ્રોપર એક આપણું એકદમ વાઇબ વાળું સોંગ સાંભળીને કે બેકગ્રાઉન્ડમાં ચાલતું હોય એ રીતે જેથી ઓર એન્વાયરમેન્ટ ક્રિએટ થાય મસ્ત. અને મને સર્ચ કરવું પડશે કે બેઝિક ફોર્મેટ શું લખવું એનું. મર્દના આંસુ રાખું કે મારા આંસુ? મર્દના આંસુ એટલે વધારે ઇમ્પેક્ટ પડે છે. તો દેખવું છે તમારે? ચલો મને ફરીથી ચેક કરવા દો. ચાલે છે બરોબર? યસ. સ્પેક્ટિકલ્સને રાખું એક બાજુ. દેખાય છે? અને હા, સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે ગુજરાતીમાં લખું ઇંગ્લિશમાં કે હિન્દીમાં. શેમાં ફીલ વધારે આવશે? કેમ કે ગુજરાતી લખી મને 3 વર્ષ થઈ ગયા, તો એમાં બહુ બધી ભૂલો થવાની છે. શેમાં લખવું? બે મિનિટ. ગુજરાતીમાં લખું, ભૂલો થશે તો માફ કરજો. ગુજરાતીમાં તો એમ તો સારો જ છું હું લખવામાં તો, પણ. અને હા, એક વાત કે સૌથી પહેલો લેટર મેં મારા પરિવાર માટે લખ્યો હતો અને એમાં બહુ સારો લખ્યો છે, તો એ બી તમને બતાવીશ. એ લઈને જ આવીશ બેઝિકલી ત્યાં. તો યસ, ચલો જુઓ ચાલો. એને પહેલા જય શ્રી રાધે કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી હનુમાન, જય શ્રી માતાજી, જય માતાજી. અને અમુક શબ્દ થોડા રસોઈની દીર્ઘઈ થઈ જાય, રસોઈનું દીર્ઘું થઈ જાય તો એ જોવું પડશે. તો સંગાતે ગૂગલ ટ્રાન્સલેટ પણ છે. યસ, રાધે. ચલો હું ચાલુ કરું. નીચે આંસુ દોરી રહ્યો છું.
તો લખતા પહેલા થોડું હું જોઈ લઉં, એટલે કાલે મેં રાતે બધું લખી જતી કે શું શું લખવાનું છે, એટલે ફટાફટ પતે ને. અહીંયા વિચારવા બેસીશ તો મેઇન ટોપિક છે હું કેમ રડું છું. અને મને ખબર છે કે તમે મારા આંસુ અને મારી કમજોરી સમજી લીધી છે. અને આઈ થિંક મને એવું લાગે છે તમારા રિપ્લાયથી, અને તમે જેટલી બી વસ્તુ હું જ્યારે રડ્યો છું ત્યારે કીધી છે કે હું કમજોર છું, આઈ એમ અ વીક. સો મારું એટલે આ સેક્શનમાં હશે મારું રિયલ રીઝન શું છે મારો રોવાનું. પછી બીજું છે સ્ટ્રોંગ અને વીકની ડેફિનેશન દુનિયા પ્રમાણે અને લવ પ્રમાણે. હું કેમ રડું છું એ, ને પ્રેમમાં આંસુ શું છે. અને શાયરી છે, સંવાદ છે એક, અને લાસ્ટમાં એક ગીત છે. સો સ્ટાર્ટિંગ મારા પહેલા પ્યાર પહેલા નામથી કરીશ, જીજુ. ઓકે, દેખવું છે ને તમારે કે મારી શકલ દેખવી છે? બોલો. पत्र देखा ये शकल तो जिंदगी भर ही है. તો દેખાશે ને તમને. એક મિનિટ વિડીયો સ્ટોપ કરીને જોઉં કે કેવી રીતે દેખાય.